આપણે ઘેર રહીએ તો જો શ્રેયા તૈયારી કરો યુટ્યુબની. યુટ્યુબ બનવાનું તારો? ઓહો. તો આ કિસ્સો વ્લોગર આવી જાય બહાર. 2 દાડા મોદા પડે એટલે વિડીયો આવે નહીં. 2 દાડા મોદા એટલે ટ્રેન્ડિંગમાં વિડીયો નહીં આવે. થોડું આભો પાછો થઈ જા. તાવ આવ્યો? તાવની શરદી થઈ ગઈ, અશક્તિ થઈ ગઈ. હા શરીર ખાતા બાતા લાવું થાય. ખાતે એટલે રહો જ જોઈએ. પેલી બાજુ મમ્મી ઊભી છે. મમ્મી હજી સબ બહાર. શું લાવ્યો મમ્મી? મમ્મી ખાય છે પોફા. મને ચાલતું નહીં મારા મમ્મી વગર. મમ્મી પપ્પા ના ચાલે પણ દાદી વગર ના ચાલે નહીં પીછા? હા દાદી આવીને? મમ્મી પપ્પા વગર ના ચાલે. દાદી આવીને? હા આ સબ બહુ મસ્તી કર, બહુ હેરાન કરે આખો દાડી. ચીબરી નહીં મોહન બનાવવાની છે. રીલ તે તૈયાર થઈ ગઈ. મોદા તો હી પણ શું કરવાનું નહીં બનાવવાની. સાચી વાત. શ્રેયા હોજાનું શાક બનાવવાનું? બટાકાનું શાક બનાવવાનું. કાલે તો ખાધું તીએ. એનું શાક બનાવવાનું? મને તો જેમ ભાવતું નહીં. તાર તમે નહીં ભાવતું. પેલા હોટલમાં ખાઈ ખાઈને ફોટા મેકલી સેવ પૂરી ના પછી સેવપુરી જો સેવ આલુ સેવ અને આલુ સેવ ચણા મસાલા ને જીરા રાઈસ ને એ પંજાબી થાળી કહેવાય ને. પંજાબી થાળી ખાધી છે હોટલમાં? એકદમ ની ખાધી. પંજાબી નહીં, ગુજરાતી ખાધી. કોણ લઈ ગયું? લગજરા. લગજરા નામ શું હતું? લગજુરા. જો બહારનું વાતાવરણ જેવું છે. વરસાદ આવ્યું છે. અંધારે જેવું લાગે. બહાર બનાવશે ચોળી. આ ખાઈ જાય આળો બાળો બધું પીંછું. જો મમ્મી કાપો છે શેગો નાખો થી શેગો. શાક બનાવવા રાખજે બધું ખાઈ જાય. આ જો કે હા ના દુલે જો દોણાવાળી શેગોનું શાક બનશે આજ. તું જેમ ન્યામ નહીં જતી? ચો જતી નહીં? આખો તો ઘેર રખડી. આ બાપડા છોકરો આ રોજ જાય જોઈએ ને રોજ. તાર પછી જો તને તો જોર આને આમ જતો આમ કરો ઉભો ઉભો. સમજા જીને આયા ભણવા જતા? કહું છોકરા રમાવા જતો? ભણવા જતો? થાચી રહી હતી? થાચી ગયો. હા તમે ભણીને આવ્યા? હું ભણીને આવ્યા? એકડો. પછી પછી વિડીયો બનાય ને શમ્મા નીકળી આવડે જો. તગડો પોચ જો ડાયરેક્ટ પોચ દી જ આવડતી. સઠ્ઠું નહીં આવડતું. ચલો તું ભણ્યા તમે? કોલેજ પાસ. કોલેજ પાસ થઈ જાય. કોલેજ કરીએ બાપુ. કાકા ચેલું ભણ્યા તમે? અલી કોલેજ 4 કરી. ત્યાં તો એક જ કરી. કોલેજ તો તઈ 5 આવી. 4 તો જલ્દી આવી. 5 આવે કોલેજ તો. 5 ના આવે. બીએ ને એમએ આવે. 5 આવે. પછી બીએડ આવે. પોલીસ નું ભણીને આવીશું. પોલીસ નું તો હું ભણીને આવ્યું. તો તમે જેમ પોલીસમાં ના લાગ્યા હતા? મને ડોસી ના લે લે કોઈ. તે ભણીને આવી? આ શમ્મા આજે ચેલું ભણીને આવ્યા તમે? ચેલું ભણે તો ભણે જ નહીં અપુજી. તેમાં તને આધાર કાર્ડ નહીં થઈ? આધાર કાર્ડ વગરનું ગામમાં અમે સહી જ નહીં. બાર મેલવા લ્યો. આલી બાર આવલા નહીં મેલેલો. નાત બાર પાપુ શમ્મા નાત બાર મે લઈ જો. ગામમાં નહીં. આપણે એક બાજુ શાક ઊંઘાવે ને એક બાજુ ખીચડી મળી. જો આ ખીચડી ચડાવ મકા શાક કરીએ. બધા કોણ ચોળીનું ભેગું. અને શ્રેયાને બહાર રમો બધા. જો આ 10 આયા ગડું લઈને રમાડવા. આ બાજુ શું કહેવાય? ચોપડી નહીં ચોકડી. તામાં તામ હું ભૂલી ચોકડી. એમાં શ્રેયા ભણવા જોઈ. ચાલજો એ બુની. તાર જાવું હોય પિંચુ? તે જાવું હોય? હવે પાછો આવ્યો. ચમ આવ્યો પાછો? બુની તો નહીં આવું. એકડ એકો આવડો પેલા પછી તો ખાવાની જો તૈયાર થઈ રહી. એવો આ ખા બે શું ખાવાનું?
શાનું શાક બનાવ્યું બટાકા રોટલી હા ચોળી બટાકાની ચોળી બટાકા ચોળી બનાવી મારા માટે બીજું ના બનાવો કોક આને ગવાસરું પડે હું બટાકા ચો ભાવી હા તો ઉસકાવી છીન કે ચો ખાઈએ જવાનું શાક તો ઠંડુ કોણ ખાય हम तो गरम કરીને ખાઈ જવાનું તું ઠંડુ ખાય તું ઠંડુ ખાય તો ભાઈ રાત બીજું બનાવો કોક તો જો બનાવી તો દીધું તો ખાવું તો પડશે હવે તો જો ગાઈસ ચોળીનું શાક છે લાગવામાં તો મસ્ત લાગે ચલો આપણે ખાઈ લઈએ ત્યાં ફટાફટ રોટલી રોટલા આવી ગયા અંદર હવે ખીચડી લાવવાની મમ્મી ખા નહીં ખાવાનું મમ્મી મમ્મી બોલાડો તો જો વાગ્યા સી 7:30 ઘડિયાળ બગડેલી લગભગ જો ખીચડી આવી જઈશ હવે ખાવાનું ખાઈ લઈએ લાવો થાળી મારી એડો ખાવાનું ચાલુ થઈ ગયું ના નાટક કરે બે તીખું મોડું કેવું તીખું લાગે તીખું લાગે એવું થાય કેવી તીખું લાગે હા જો તીખું લાગ્યું નહીં તો તીખું લાગે એનું